એક વર્ષે સ્વાતિ નક્ષત્રમાં વર્ષા થઈ નહીં, સાચા મોતી પાક્યા નહીં. જુદી જુદી દિશાઓમાં મોતીની શોધ કરવા માટે હંસ અને હંસલી નીકળ્યા છે, પરંતુ નાના નાના બચ્ચા એને રાખવા ક્યાં? અને વિચાર આવ્યો સાચા મોતીનો ચારો ચરવા વાળા હંસલા એને ભગવાન ક્યાંક ને ક્યાંક ગોતીને આપી દે છે. ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપવા માટે બંધાયેલો છે. એક વર્ષે સ્વાતિ નક્ષત્રમાં વર્ષા થઈ નહીં, સાચા મોતી પાક્યા નહીં. જુદી જુદી દિશાઓમાં મોતીની શોધ કરવા માટે હંસ અને હંસલી નીકળ્યા છે, પરંતુ નાના નાના બચ્ચા એને રાખવા ક્યાં? અને વિચાર આવ્યો કે રાજા સિવાય અમારા બચ્ચા કોણ પાડી શકે? મોતી તો રાજા પાસે હોય, સાચા મોતી. અને હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને ત્યાં હંસો અને હંસલી પહોંચ્યા છે અને કહે કે મહારાજ, અમે અમારા નાના નાના 7 બચ્ચાઓ તમને સોંપીને જઈએ. અમે દૂર દૂર સુધી જવાના છીએ અને સાચા મોતી લાવશું, પછી હિસાબ કરીને તમારા મોતીડા આપી દેશું. તમે અમારા બચ્ચાને સાચવજો. રાજાને દયા આવી છે ધૃતરાષ્ટ્રને. એને કહ્યું ઠીક છે. કથા પાછળનો સાર સમજજો, એનો બોધ સમજજો. મહારાજ ધૃતરાષ્ટ્રે પોતાના મહેલના ઉપરના માળે એ 7 બચ્ચાઓ માટે પાંજરું તૈયાર કરાવડાવેલું, એમાં એ બચ્ચાને રાખ્યા. પરંતુ ધ્યાન રાખવાની જરૂર હતી, પરંતુ એ ધ્યાન રહ્યું નહીં. મહારાજ ધૃતરાષ્ટ્ર રોજ શિકાર કરવા જાય અને રોજ તાજા પશુઓનું માંસ ખાય, આહાર ગ્રહણ કરે. આપણે સ્મશાને ગયા હોય ને તો ઘરે આવીને સ્નાન કરીએ છીએ, પછી બધી વસ્તુને અડીએ છીએ. અને અમુક લોકો એ પેટની અંદર પધરાવી દે તો આ પેટ છે કે કબ્રસ્તાન છે, એ સમજણ નિર્માણ કરવી રહી. અબોલ જીવને મરાય નહીં. મહારાજ ધૃતરાષ્ટ્રનો એ નિયમ કે રોજ શિકાર કરવા જાય અને તાજા કપાયેલા પશુઓનું માંસ આરોગે. અને એમાં શિકાર કરવાનું થયું નહીં, જવાનું થયું નહીં. અને પછી કરવું શું? રસોઈયાને બોલાવ્યો, કહ્યું કે હવે શું કરીશ? એટલે રસોઈયાએ કહ્યું, મહારાજ ચિંતા ન કરો, બધી વ્યવસ્થા થઈ જશે. અને એ રસોઈયાએ જે ઓલા 7 બચ્ચા હતા હંસ અને હંસલીના, એ વારાફરતી કરીને બધા જ બચ્ચા એ રાજાને પીરસી દીધા. સમય વ્યતીત થયો. હંસ અને હંસલી આવ્યા અને એણે મોતીડાનો ઢગલો કરી દીધો મહારાજાની સામે. તમે જેટલા મોતી અમારા બચ્ચાઓ માટે વાપર્યા હોય એ તમે લઈ લ્યો ગણીને, વ્યવહાર ચોખ્ખો, અને અમને અમારા બચ્ચા પાછા આપો. મોતીડા તો લઈ લીધા, પણ બચ્ચા આપવા ક્યાંથી? ખબર પડી કે બચ્ચા તો પીરસાઈ ગયા છે, રંધાઈ ગયા છે. અને એ વખતે હંસ અને હંસલી બહુ આક્રંદ કર્યો છે. રાજા, તું છતી આંખે પણ અંધ બનીને રહ્યો. તે અમારા બચ્ચાનું જતન ન કર્યું, તને સોંપીને ગયા હતા. દેખતી આંખે પણ તું અંધ બનીને રહ્યો. અમારો શ્રાપ છે, તું અંધ બની જા. મહારાજ ધૃતરાષ્ટ્ર અંધ બન્યા છે. અને એ જ હંસ અને હંસલી ભગવાન વિશ્વકર્મા પાસે આવ્યા છે. દાદાને આવીને બધી વાત કરી. દાદા કહે, એ એના કર્મોની સજા ભોગવશે. તમારા બચ્ચા મૃત્યુ પામ્યા, તમને દુઃખ થયું, તમારે આક્રંદ ભોગવવું પડ્યું. એને પણ એના 100 દીકરાઓ મૃત્યુ પામશે ને, એનું આક્રંદ ભોગવવું પડશે. આ કર્મનો સિદ્ધાંત છે. આમાં ક્યાંય ઊંચ નીચ હાલતી નથી.
તમને તમારા 7 બચ્ચાઓ માટે થઈને આક્રંદ કરવું પડ્યું, એને એના 100 બાળકો માટે આક્રંદ કરવું પડશે. દાદા વિશ્વકર્માએ કૃપા કરી છે. બધા જ બચ્ચાઓ પાછા સજીવન મળ્યા છે, હંસ અને હંસલીને, અને દાદાએ હંસને પોતાના વાહન તરીકે એનો સ્વીકાર કર્યો છે.